નમસ્કાર. આજના વિડીયોમાં હું વાત કરીશ કે આપણી લાઈફમાં દરેક જણની લાઈફમાં એક નહીં તો બીજા રીતે કોઈને કોઈ રૂકાવટ, કોઈ ટેન્શન, કોઈ મોટી તકલીફ કે કશું બી કોઈ મોટી ચેલેન્જ આવતી જ હોય છે, એક નહીં તો બીજી રીતે. પણ એ ચેલેન્જમાં આપણે હાર નથી માનવાની અને એ ચેલેન્જનું જે રિઝલ્ટ છે એ જ આપણું લાસ્ટ રિઝલ્ટ નથી કે એ જ આપણી હકીકત અને વાસ્તવિકતા નથી. એ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. ચેલેન્જ કોની લાઈફમાં નથી, પણ એ ચેલેન્જમાંથી આપણે બહાર કેવી રીતે નીકળવું એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. અને આ ચેલેન્જ આવી છે એ આપણું એન્ડ રિઝલ્ટ નથી, એને આપણે આપણી રિયાલિટી નથી માની લેવાની. મન કી હારે હાર હૈ, મન કી જીતે જીત. જો તમે મનથી હાર માની લેશો તો એ અચૂક તમારું એન્ડ રિઝલ્ટ થઈ જશે, પણ તમે એમાં હિંમત નહીં હારો તો તમે એમાંથી ચોક્કસપણે બહાર નીકળશો. અને એમાંથી બહાર નીકળવાની શક્તિ ભગવાને આપણને આપી છે. આપણને દરેકને સમજણ શક્તિ છે, તર્ક શક્તિ છે, વિચાર શક્તિ છે, કયા એક્શન્સ લેવા. આપણી પાસે હંમેશા દરેક સિચ્યુએશનમાં બે ઓપ્શન્સ હોય છે, પોઝિટિવ ઓપ્શન અને નેગેટિવ ઓપ્શન. પોઝિટિવ ઓપ્શન વિચારી આગળ વધી મહેનત કરતા રહેવું અને ભગવાન પર છોડી દેવું એ આપણા હાથમાં છે. બીજું, નેગેટિવ વિચારી અને એ વસ્તુમાં ત્યાં જ સ્ટક થઈ અને પૂરેપૂરું આપણે એ હાલ પર સરેન્ડર થઈ જવું એ પણ આપણા હાથમાં છે. તો હવે તમે શાંતિથી વિચારો કે તમે આમાં શું કરવા માંગો છો. તમે વિક્ટિમ બનવા માંગો છો કે એક ફાઇટર બનીને એમાંથી બહાર નીકળવા માંગો છો. અને ભગવાને આપણને મનુષ્ય જન્મ એટલા માટે જ આપ્યો છે કે આપણે આપણી વિચાર શક્તિથી, કર્મ શક્તિથી, તર્ક શક્તિથી એ સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકીએ એમ છે. ચેલેન્જીસ આવવાના એ આપણને લાઈફમાં લેસન શીખવાડવા માટે આવે છે. તો એમાંથી આપણે સમજવાનું છે, આપણી ભૂલ સમજવાની છે. ભૂલ ના થઈ હોય તો પણ આપણે એમાંથી શીખવાનું છે કે ભાઈ કઈ વસ્તુમાં મારે ધ્યાન રાખવાની જરૂર છે અને આગળ હવે હું શું ઓપ્શન્સ કરું કે જેનાથી મારા આગળનામાં સ્ટેપ્સ લેવાથી આ વસ્તુ મારે લાઈફમાં ઇઝી પોઝિટિવિટીમાં લેવાની છે. બીજું, જ્યારે બી તમે ટેન્શનમાં હો તો આ એક વસ્તુ કરો. સવારે ઉઠો, ઓપન યોર આર્મ્સ, હાથને એકદમ ખુલ્લા કરો અને પછી એકદમ સારી ફિલિંગથી બોલો કે મારી માઇન્ડ, બોડી અને સોલને ખબર છે કે મારે આ સિચ્યુએશનમાં શું કરવાનું છે અને ભગવાન તમે મને આમાં સાથ આપો, મારી દરેક શુભ ઈચ્છાઓ પૂરી કરો. આને બહુ જ સારી રીતે, સારી ફિલિંગથી તમારે રોજ સવારે ઉઠીને બોલવાનું છે. અને પછી તમે દેખો આખા દિવસમાં તમે કેવા ટેન્શન ફ્રી રહો છો અને તમને એના રિલેટેડ ઇન્ટ્યુશન્સ, સારા વિચારો આવશે કે આ ચેલેન્જમાંથી મારે બહાર કેવી રીતે નીકળવું અને એના ઇન્સ્પાયર્ડ એક્શન્સ લો, એના ઉપર કામ કરો. પછી જુઓ તમારી લાઈફમાંથી ચેલેન્જીસ, ટેન્શન કેવા દૂર જતા રહે છે અને તમારી લાઈફ એકદમ સ્મૂધ થઈ જાય છે. કારણ કે આમાં ફક્ત ચેલેન્જને આપણે કેવી રીતે જોઈએ છે, ટેન્શનને આપણે કેવી રીતે કેટલું આપણા પર હાવી થવા દઈએ છીએ એના ઉપર જ આખું આ નિર્ભર હોય છે કે આપણું આગળનું ફ્યુચર કેવું થવાનું છે. કારણ કે એ મોમેન્ટ ઉપર તમારી જે ભાવનાઓ હશે એના પર જ તમારી આગળની સંભાવનાઓ બનવાની છે. તો આવી ટેન્શનવાળી સિચ્યુએશનમાં કે ચેલેન્જવાળી સિચ્યુએશનમાં બી પોઝિટિવ. અને એ પોઝિટિવ રહેવા માટે મેં જે તમને બતાવ્યું કે સવારે ઉઠતાની સાથે અને સાંજે સૂતા પહેલાં ઓપન યોર આર્મ્સ, હાથને એકદમ ખુલ્લા કરો, ભગવાન સામે ક્યાં ખુલ્લા આકાશ સામે જોઈ, મતલબ વિન્ડોમાંથી કે બાલ્કનીમાંથી તમને જે પણ કમ્ફર્ટેબલ હોય અને આ બોલો કે મારા માઇન્ડ, બોડી અને સોલને ખબર છે કે મારે શું કરવાનું છે અને આમાંથી કેવી રીતે બહાર નીકળવાનું છે. ભગવાન મારી દરેક શુભેચ્છાઓ આપ પૂર્ણ કરો અને પૂરેપૂરું સરેન્ડરની ભાવના અને એકદમ સારા પોઝિટિવ ફિલિંગ, હેપ્પી ફિલિંગ સાથે આ વસ્તુ કરવાની છે. અગર હેપ્પી ફિલિંગ નથી આવી રહી, ઇટ્સ ઓકે, બટ તમારે પોઝિટિવ રહેવાનું છે. આપણે મમ્મી પપ્પાને કોઈ વાત કહી દઈએ
કોઈ બી આપણને પ્રોબ્લેમ હોય અને આપણે મમ્મી પપ્પા આગળ એ વસ્તુ શેર કરી લે, પછી આપણે કેટલા રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ. અડધું ટેન્શન તો ત્યાં જ સોલ્વ થઈ જતું હોય છે, રાઈટ? સેમ વસ્તુ તમારે ભગવાન આગળ કરવાની છે. આપણને સોલ્યુશન એ સેમ મોમેન્ટ પર મળે કે ના મળે, પણ શાંતિ બહુ જ મળશે, પીસ ઓફ માઇન્ડ બહુ જ મળશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.